તો આ બાજુ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની એન્ટ્રી। ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ નોંધાયો। દિવસભરની આકરી ગરમી બાદ વાતાવરણમાં આવ્યો પલટો। ભારે પવનના લીધે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાના સમાચાર। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પાર્થ પંચાલ। પાર્થ, જણાવશો પંચમહાલમાં વરસાદી માહોલ કેવો છે અને વરસાદને લઈને લોકોને કેવી સમસ્યાઓ? જી ભદ્રેશ, ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં આજે આખા દિવસની અકળાટ અને ગરમીભર્યા વાતાવરણ બાદ એકાએક મેઘરાજાએ તોફાની ભરી એન્ટ્રી કરી છે। ત્યારે સમગ્ર પંથકમાં આજ રોજ સાંજના અરસામાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે। ત્યારે વાત કરવામાં આવે ગોધરા પંથકની, ત્યારે ગોધરા પંથકમાં મોડી રાત્રે એકાએક તોફાની વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે ધૂળની ડમરીઓ ઉડતા પવનના વેગ સાથે મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ત્યારે દિવસભરની આજે આકરી ગરમી અને બપોરા બાદ મધ્યરાત્રિએ જે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેને લઈને સમગ્ર પંથકમાં હાલ ઠંડક પ્રસરી છે। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે ધરતીપુત્રો જે છે જે કમોસમી વરસાદને લઈ ઉનાળુ પાક કર્યો હતો, ક્યાંક ને ક્યાંક શાકભાજીનો પાક તૈયાર થવાની હારે હતો, આવા પાકને કમોસમી વરસાદને લઈ ઈયળો પડવા જેવી જે જંતુ પડવાની હવે ભીતિ વર્તાઈ રહી છે। ત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટી માત્રામાં નુકસાન થવાનું હાલ આ કમોસમી વરસાદને લઈ નોંધાઈ રહ્યું છે। જી પાર્થ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।